વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 21 લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક મૃતદેહ તો હજી મળ્યો નથી। ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે। માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે। મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામ પાસે મોટી દુર્ઘટના ઘટી હતી। તેની સાથે કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ છે તે તૂટી પડ્યો હતો, જેમાં હિટાચી મશીન સહિત કેટલાક લોકો છે તે નીચે જમીનમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી। તેની સાથે આ ગામ પાસે આવેલો પુલ છે તે કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજબરોજ પસાર થતા હોય છે। આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું અને હિટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતા ભારે અવાજની સાથે હિટાચી મશીન પણ નીચે ખાબક્યું હતું। જો વિગતે વાત કરવામાં આવે તો પુલના સ્લેબ પર કેટલાક લોકો પણ ઊભા હતા, જે સ્લેબ તૂટી પડતા સીધા નદીમાં નીચે ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાની થઈ નથી। દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું છે, કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આવા અકસ્માતો સર્જાય છે।